સમાચારમાં આગળ વધીને વાત કરવામાં આવે સુરતની તો એની લોકસભા બેઠકથી ભાજપે દર્શાબેન જરદોશની ટિકિટ કાપીને મુકેશ દલાલને ટિકિટ આપતા તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે। સુરતના શહેર ભાજપ મહામંત્રી મુકેશ દલાલે કહ્યું છે કે કોંગ્રેસ ક્યાંય રેસમાં જ નથી, કોંગ્રેસની 100% ડિપોઝિટ કુલ થશે તેમજ 6.5 લાખ મતોની લીડથી સુરત લોકસભા બેઠક જીતીશું તેવો દાવો પણ મુકેશ દલાલે કર્યો છે। सूरत लोकसभा बैठक उपरथी नवा चेहराने तक आपवामां आवी छे अने ते नाम छे मुकेश दलाल। मुकेश दलाल हाल अहीं आवी पहोंच्या छे। मुकेश दलाल जोड़े बात करवानो અમે વિકાસના મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટી અને હું મેદાનમાં ઉતરીશું। ભારતીય જનતા પાર્ટી વિવિધ રીતે મૂલ્યાંકન કરતી હોય છે, એ મૂલ્યાંકનમાં હું સફળ થયો એ મારા માટે આનંદની વાત છે। એક સામાન્ય કાર્યકર્તાની ભાજપમાં કદર થાય છે, તમારી એ રીતે કદર છે? હા, બિલકુલ હું એકદમ સામાન્ય તળ કક્ષાનો કાર્યકર્તા છું। જ્યારે 1981માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો ત્યારે મને કલ્પના પણ નહોતી કે હું કોર્પોરેટર બનીશ કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનીશ, પણ એક કોંગ્રેસ વિરુદ્ધ કટ્ટર મારી ભાવના હતી, ઇન્દિરા નેહરી ગાંધી ફેમિલી વિરુદ્ધ કટ્ટર મારી ભાવના વર્ષોથી રહેલી હતી, તેને હું ઉજાગર કરવા માટે અને હું તે દિવસે ભારતીય જનતા પાર્ટી જોડાયો ત્યારે મને કદી કલ્પના નહોતી કે મને મારા જેવા સામાન્ય માણસને ભારતીય જનતા પાર્ટી મેમ્બર ઓફ પાર્લામેન્ટ સુધી પહોંચાડશે। કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી। સુરત લોકસભામાં કોંગ્રેસ જો એની ડિપોઝિટ બચાવશે તો પણ મને આશ્ચર્ય થશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, એના કાર્યકર્તાઓ એટલા મજબૂત છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની છેલ્લા 10 વર્ષની જે નક્કર કામગીરી રહી છે, લોકોના હૃદયમાં જે કામગીરી રહી છે, ગરીબ મધ્યમ વર્ગના પછાત વર્ગના વિસ્તારો લોકોમાં જે એમની કામગીરી રહી છે તે કામગીરીના આધાર પર અમે લોકો મત માંગીશું। લોકસભાની ચૂંટણીમાં 6 લાખના મતોની લીડથી પણ તેઓએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। કેમેરા પર્સન સાઈ જગતાપ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, GSTV।